કઈ ખારું રાંધી નાખું મસ્ત મજાનું. આજ તો ખાવાનું બહુ સારું સારું મન થયું છે. હું રાંધું રોજ ઉઠીને એ ઉપાડી હો. લે ચા બનાય. હું ચા બનાવું? કાયમ કહેતા હોય કે તારા હાથનો ચા જરાય સારો નથી થતો અને કેટલીક દાન ચા પીવાનો હોય. સવારથી 3 વાર તો પી લીધો. અત્યારે ચા બિલકુલ નહીં બને. અત્યારે મારે રસોઈ કરવી છે. તારા હાથની ચા બનાવીને અમે તો ભાઈને 4 કપ પી દો બોલ. ઈ મારે મસ્કા મારવાની કાઈ જરૂર નથી. અત્યારે ચા નહીં બને, નહીં બને, નહીં બને. આ પડી કાઢી પણ એવો ગરમ કરવાનો ટાઈમ નથી. મને એવી નો ભાવે, બનાવી દેવી તો બનાવી જાય. નહીં બને. મારે જો રસોઈ બનાવી છે. બનાવીને એ શીતલ ભાભી, આવી ગઈ હવારમાં. કોણ જાણે આને કોઈ હાચવા વાળું. એ શીતલ ભાભી, બોલો ને. જવાબે નથી દેતા ઊભા તોય. અરે જવાબ તો દીધો પણ તમારે ધ્યાન નહીં હોય. હું કો બે માણસ ઊભા હે ને તો જવાબે નથી દેતા મને. ના રે ના, એવું કાઈ હોય જ નહીં. તે વાટકો લઈને અત્યારમાં હું આવી ગઈ. અરે મારે છે ને ચા મૂક્યો ને ભૂખી થઈ રહી હવારમાં. મેં કીધું ક્યાં લેવા જાય છો ત્યારમાં દુકાને નહીં ખુલી હોય. હે તો હા થોડીક દ્યો ને. હાલ લે, મારે કેવું જ ન પડે. હા તાર ભાઈ પેલા જ દઈ દે. તાર ભાઈને તારું બહુ. હાલો ડબો લઈને લે. અરે એને આખો ડબ્બો દેવાની ક્યાં જરૂર છે? આપણે શું કરશી? ડબ્બો નથી જોતો મારે ભાભી. મારે તો ખાલી 2 ચમચી દઈ દ્યો ને થોડી કમથી હું જોઈએ. એમ કહું વેલી તારે કાયમ કાઈક ને કાઈક ઘટતું હોય. એક દી ભૂખી ઘટે, દાળ ભાત બનાવતો લીંબુ ઘટે, કાઈક પૂરું લાવતી હોય તો. પણ એકલી રહી કોણ લેવા જાય માર્કેટે? એટલે આળસ થઈ જાય. બસ આટલી. થોડીક નથી નજી. નાઈસ ને હું આમથી થોડીક જ જોતી મારે તો. એટલી કઈ છે ને તો આ અમારે. થોડીક નથી. તારો બાપ 2 દી હાલે એટલી છે. ગામમાં લેવા તો જા. ભૂકીનો ભાવ સાંભળ. અને એટલે તો કહું કે થોડીક જ જોઈએ. આમથી 2 ચા થાય ને એટલે ઘણું. એક મારે પીવાનો ને એક ખાવાનો. એ આમાં 2 દી ચા થઈ જાય. કેમ કોંજાણે ચા બનાવસ? હું કહું ભાઈ હા. તેમ ચા બનાવો. તઈ ચા બનાવવા હાટુ તો ભૂકી લેવા આવી નથી ને એટલે. હું કપ લઈ લો થોડીક નાખી દઈશું. વાંધો નહીં હાલો. અને આ પી લેજો. જાવ જાવ. હાલો પીવાય ભાઈ, ભેગા. તમે હાલો ને ચા પી લેજો. મારે નથી પીવી. તું આને પાતો બહુ થઈ ગયું. તું જા. વાંધો નહીં હાલો. તમે ત્યાં પી લેજો ચા. કાયમ ને કાયમ કાઈક ને કાઈક માંગવા આવી આવે. સવારે ભૂકી માંગવા આવે, બપોરે લીંબુ માંગવા આવે, ખાંડ થાય તો મારી બેટી ખાંડ માંગવા. એક નંબરની લોભણીની છે. મને લાગે કાઈ ઘરમાં લેતી જ નહીં હોય. ગામના પૈસે લીલા લે કરતી હશે ને ખાતી હશે. કાંઈ વાંધો નહીં. કાલ ગમે એટલું બાયણું ખોખડાવે ને ખોલવાનું થતું જ નથી. આ ક્યાં વયા ગયા એની વાહે જવા દે. શીતલ ભાભી, આમ બતાય નથી ક્યાં ગયા હશે. એ શીતલ ભાભી, હાલ દે તું બોલો ને ભાઈ. અરે હું છે ને ચાર્જર લેવા આવી હતી. આ બેહો જો અમારે છે ને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. ચાર્જર છોકરાએ ક્યાં નાખી દીધું મળતું જ નથી. ફોન કરે ને ઘરે આવીને દઈ જા. ઈ તો છે પણ મને એમ કાલ ને આઈથે લઈ આવું. આઈથે સાઈથે વળી તમે મોકલો અને વાર લાગે એના કરતા હું જઈને સીધી લઈને આવતી જ રહું. યા ઓલા 2 ચાર્જર કે એક અરે એક ચાર્જર જ જોઈએ મારે તો. ચાર્જર ઘણા પડ્યા છે આપણી પાસે. ઘણા નથી જોતા. આઈફોન કેમ કે આઈફોન જો આપણી આખી સોસાયટીમાં તમારા પાસે છે. હા. એ મારા પાસે. બાકી બીજા કોઈ પાસે આઈફોન નથી. હા તો મેં કીધું આ તમારે ત્યાં જ વહી જાઓ. લો લેતા આવો. હા લઈ આવો. ખાલી એડેપ્ટર જ લઈ આવજો હો. હા હા મને બેટરી હાવ લો થઈ ગઈ. આયો આખું ન જોતું મારે તો ખાલી આ જ જોઈએ. વાયર તો છે. આ બધું લઈ જાવ પણ. એવું હા આખું ચાર્જર જ લઈ જાઓ. વાંધો નહીં લાવો ને લેતી જાઓ તો. ચાર્જર કરીને પાછી હમણાં દઈ જાઓ હો 5 મિનિટમાં. તમ તાર ઉપાધિ કરતા નહીં. અને મારા ભાભીને કહી દેજો કે લઈ ગઈ ચાર્જર. ના ના એને નો કહેવાનું હોય. કેવું તો પડે ને વળી ઈ ઉપાધિ કરશે કે આ ચાર્જર ક્યાં ગયું તમારું. ફોન મારો ચાર્જર મારું એટલે મારે કોઈ નો કહેવાનું હોય. ઈ તો છે પણ તોય વળી એને કહી હા કહી દેજો હો. હા શીતલ ભાભીને કે લઈ ગઈ ચાર્જર. હા હમણાં જ દઈ જાઓ હો. ઓહો 15 મિનિટમાં જાઓ. હું લેવા પાછી આવી ત્યાં. કાઈ નહીં એમ થાય જાતો મારો. આમથી થોડી આવે કાઈક લઈને તો ગયા ને ગોટો વાળી. હું લેવા આવી હતી? હાચે હાચું બોલો. ઘડીકમાં વાસણ ઉટકવા ગઈ એટલી વારમાં તો પાછી આવી ગઈ. હું લેવા આવી હતી એમ પૂછું છું. તારો કહું તું માર
જાતી નહીં ઈ આવી ચાર્જર લેવા શેનું ચાર્જર? કયું ચાર્જર? આઈફોન એના આગળ ચાર્જર નથી. એની પાસે નહોતું તો જ માના લેવા આવે ને અને અરે. તને ખબર છે ને મને આખા ગામમાં એમાંય આપણા સોસાયટીની મદદ કરવામાં પહેલો નંબર મારો આવે એમ તમારો પહેલો નંબર આવે બરાબર. આમ ઉભા થો. હું એમ કહું છું કોઈ જણની મદદ કરો ને, બાયુની મદદ આખા ગામમાં ઈ તમને એનો ઓળખતા નથી. જેવી દેખાય ને એવી આ છે નહીં. આ છે એક લંબની ચીકણી. કા શીકણીની તાજથી હાથ દાન હાથ પાડી હું હારા અજી ભાભી હારા. તમે સાંભળો તો ખબર પડે. રોજ આપણા ઘરે ભૂકી માંગી જાય. ઓલા ઉર્મિલા બેનના ઘરે રોજ બપોરે ચોખા માંગી આવે, બાજુવાળાને લોટ માંગી આવે. માંગીને ખાય, નકરું ભેગું કરે. જેવી દેખાય છે ને તો જરાય નથી. એવું છે હા. એવી મને કઈ ખબર જ નથી. અને અત્યારે ચાર્જર નહીં દઈ જાય આઈફોન નું, તો તમે કેમ ચાર્જ કરશો? નવું લેશો? એને આગળ ચાર્જર મંગાવી દેજો ફોન કરી. અત્યારે જ કહી દેજો ને ચાર્જર દઈ જાય અને કહી દેજો કે આપણા ઘરે આવે નહીં, બાકી તમારા ટાટિયા ભાંગી નાખીશ. હું કહું મારે હારે આપણે લઈ આવી હું ચાર્જર તમે એકલા જાઓ, બહુ તમને દેવાનો શોખ છે. તું હાલ લે હવે હે હાલ લે તો નો દેતા જ મોટો હાલો એના ઘરે. હવે આજ પછી દેતા નહીં એને. આ આવી હામી ગુડાની. આવો બેહો. અરે મેં કીધું હાલ મારે ચાર્જર થઈ ગયું એટલે જ મેં કીધું તું કે મારે જરીક વાર જ જોઈએ છે કે ચાર્જર લઈ આવું. મેં કીધું આ લાવ. તારું ચાર્જર ક્યાં ગયું? અરે મારું છોકરાએ આડાવડું કરી નાખ્યું છે એટલે હે પણ તો હું થોડી કઈ લેવા આવું ને પાછો આઈફોન તમારા ઘરવાળા પાસે ને મારા પાસે બે પાસે જ છે આખી તે આખા society. ગામમાં બીજા કોઈ આગળ નથી? આખા ગામમાં તો હોય આપણી સોસાયટીમાં નથી ને અને છોકરાઓને હારા સંસ્કાર દેતી હોય, જ્યાં ત્યાં ચાર્જર પેટી દે આઈફોન. મારા છોકરા જોઈ લે ચાર છે પણ કોઈની અડે નહીં કાંઈ ઘરમાં. એ તો બધાના છોકરા અલગ અલગ હોય ને મારા આરવીતડીના છે એટલે બધે ઉડાડી એ નાખે. માથે ચડાવ્યા છે માથે. તો માથે તો ચડાવવા પડે ને લાઈટ કા હે મારે બે તમારા ચાર હે તોય તમે મોકલાવતા જ તું હોય. આમાં હું તને વાત અરે કરું. ભાઈ જાવ જ છું. આ તમારે ચાર્જર આપી દીધું ને હા તું ચાલ આમ પોતા હા તો પાડે. જાવ પોચા પગે જ જાય કે તમારા ઘરે બેસવાનો મને કાંઈ શોખ નથી. હવે આમ વહી જાને. એક ચાર્જર દીધું એમાં તમે રાડો રાડો ખાવા માંડ્યા હે. અરે રાડુ ને ભાભી હું રાડુ નાખું જો જો એમ રાડુ ના કે ભાભી ઉપર નાના મોટાજી ભાઈને બહુ હારા લાગે હા છે. તો લાગે જ તમારે તમારે. કે બધું દે આમ આવો. હજી ન્યા આટલું મારા ભાઈ કેવા સારી રીતે વાત કરે તમને તો કરતા જ નથી આવડતી સારી રીતે વાત. બસ ખખડાવો છોકરાઓને એમ કરીને ટાળી દીધા છે. હું એમ કહું છું ઘર ભેટી થામ. તો ઘર ભેગી થાય મને કઈ શોખ નથી તમારા ઘરે રહેવાનો. સાંભળી લે, આજ પછી કોઈ દી મારા ઘરે પગ ન મૂકતી. સવારે ભૂકી માંગવા, ચાર્જર માંગવા, આ ક્યાંય દેતી નહીં, ને તો તારા અને આના બેના ટાટિયા હોળી નાખીશ. અરે ચપટી ભૂકી દીધી એમાં હું થઈ ગયું તારું કાઈ તારે દૂધ માંગવા આવી હતી મહેમાન નાખ્યું એમાં હું થઈ ગયું તારે તો મેં લેવું જોઈએ લીટર તો ઘૂંટડો મન દઈ દે તો હું વાંધો તને. પણ તારા ઘરે ખાવાના નથી, તારા બાપે નથી, તારામાં મીઠાની તાણ છે, તારો વધ કેટલું કામે છે. બહાર બેસા, બધું બહાર બેસા. અરે મારા ઘરે વાહ, આવીને તો તને વાયડીની છે હાવ. હાલમ દાદાગીરી કરતી આઈલી જ આવે મોઢું ઉપાડી. શું છે ભાભી બહુ હરા છે એમ પણ બાંધવા થોડા દેવાય મારે બેયને એમ દેહો કોઈ દી મૂકી ચાર્જર કોઈ દી કઈ દેહો. આજ પછી ચારે નહીં દઉં અને બહુ એવું થતું હોય ને તો એને ઘરમાં બેહાડ્યો અને મને મૂકી દ્યો. મને રાખવી છે કે એને રાખવી છે? તને ઈ હું આમ તને ઉડબેટ કરો પગે પડીને તને. કહ્યો કે તું શીતલ બીજું કોઈ નહીં. સમજો હા લે નહીતર છે ને હા. મારા બાપાને કહી દે આ તો ચાર છોકરા છે ને એટલે મને દયા આવે છે. ઉભી રહે ગાડી ઉભી રહે. બેઠી જ છું. હાય સ્પર્શે ઓરી ગયો. માફ કરી દે મને આવી પછી ચારે ભૂલ નહીં કરું આ તો ચાર છોકરા છે ને એટલે ઘર હાથવીને બેઠી બાકી કેદુની વહી જાવ. મારા બાપના ઘરે તો કેતો તો રાણી બનાવી રાખીશ. અહીં આવી તો કામવાળી બનાવી દીધી મને. ધાયરું નહોતું એવું. અને આ બમ્પર જેવીમાં છે હું બુલડોઝર જેવી નકરા મેકઅપના થથેડા કર્યા. બેબી આવી સરસ તું તોય બીજે મોઢું મારો. જાઓ પછી સમજો નહીં જાઓ હાલ તને ખા તમારી માના હમ તારી માના મારી નહીં તમારી હા મા. હા મારી માના હમ આજ તો કોઈ હમ નો રહો હવે ઉપર છો? હા નહીં નહીં આમ જો હું તમને શું કહું છું આ બે હા વાત કરું. આમ જો
મારા કોઈ જાતની ખામી છે કાંઈ ખાલી નહીં, તું તો હિરોઈન જેવી છે. અને જો મસ્ત મજાની હિરોઈન જેવી અને ઈ તો મેકઅપના પથેડા કરે. હું તો નેચરલ છું. અને આમ જો આપણે બે માણા નો બજાય કોઈ માટે. સાચી વાત છે. ઘર હલાવવા માટે બાયડી કામ આવે, બાજુવાળી નો કામ આવે. કોકનું ઈ કોકનું ને આપણું ઈ આપણું. સાચી વાત. તો હવે સુધરી જાજો હો. હવે પછી આવે ને ઘરમાં નહીં થવા દે. બસ આમ જેમ તો ગમે તમે હોઈ જા મસ્ત મજાનું તમારા માટે રાંધી નાખો હો. હા